નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 1ના 125 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 126મો બોલથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 750. બોલ 126. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી. હવે એક વાત છે અહીંયા, કોઈને એમ થાય કે જ્ઞાન બસ આટલી જ વાત, જેને અભ્યાસ નથી અને કેવળ જ્ઞાનમાં શું થાય છે એનો ખ્યાલ નથી સંપૂર્ણપણે, એટલે કોઈને એમ લાગે કે ઠીક છે, જ્ઞાન બધાને જાણવા વાળું થાય અને ન થાય તો શું ફેર પડી જાય એમ, આવો પ્રશ્ન થાય. મિથ્યા દ્રષ્ટિને અનેક પ્રકારના પ્રશ્ન થાય અને એમાંય જે થોડુંક ક્યાંક ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયો હોય ને એને તો થોડોક એવો પ્રશ્ન થાય કે ઠીક છે, એટલું બધું જ્ઞાન બધાને જાણવાનું ન થાય તો શું વાંધો છે. કેમ કે એ કેવળ જ્ઞાનને એમ જ સમજતો હોય, થોડીક જ વાત એના સંબંધી જાણતો હોય તો એને એમ થાય. અને જ્યારે એમાં પછી આ રીતે કૃપાળુદેવે જે વાત કરી હશે એનું એમને ઉપદેશમાં જે કંઈ વાત કરી છે, વ્યાખ્યાનમાં ઘણું કહ્યું છે, એમાંથી જે તારવણી કરીને જે અથવા તો એમાંથી જે રીતે આમણે નિરૂપણ કર્યું છે, લખ્યું છે, તો આ રીતે વાંચે એટલે કોઈને એમ જ થાય કે બસ કેવળ જ્ઞાન એટલે જ્ઞાન, એ સિવાય બીજું કાંઈ નહીં. પણ અહીંયા કૃપાળુદેવને તો બીજું કહેવું છે. બીજું કાંઈ નહીં એટલે શું? તમે બીજું શું શું કલ્પના કરો છો? શેની બીજા શેની કલ્પના કરો છો? જીવને વિશે બીજા શેની કલ્પના કરો છો? તો જીવને વિશે જે કાંઈ આપણે કલ્પના કરતા હોઈએ એમાંનું કાંઈ જ નહીં. જીવને શરીર તો કે નહીં, જીવને કર્મ તો કે નહીં, જીવને આ ઇન્દ્રિયના વિષયો તો નહીં, જીવને કશાયો નહીં, જીવને ભવ તો કે હવે ભવના પ્રમાણ આગળ થવાના જ નથી કેવળ જ્ઞાન થયા પછીથી. તો જીવને કોઈ પણ પ્રકારે દુઃખ તો નહીં, કોઈ પણ ચિંતા, વ્યગ્રતા, ઉપાધિ ના, કાંઈ જ નહીં. આ બધું નહીં એમ વિચાર કરવાનો છે. તો આ બધું નહીં તો પછી શું? તો કે એનું પોતાનું જે સ્વરૂપ જે છે, અનંત ગુણ એવું એનું સ્વરૂપ છે, તો એ સ્વરૂપની પૂર્ણપણે વ્યક્તતા થઈ જાય છે. અનંત ગુણોની પૂર્ણપણે વ્યક્તતા થઈ જાય છે. જ્ઞાનની મુક્તતાથી કથન કરવામાં આવે છે, પણ અનંત ગુણ ત્યાં પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે, વ્યક્ત થઈ જાય છે. એવી અદ્ભુત દશા છે. અને એનો પુરુષાર્થની તો કલ્પના આપણને ના આવી શકે એવો એનો અપૂર્વ પુરુષાર્થ છે, જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એનો એમને
જે રીતે પુરુષાર્થ કર્યો છે કંઈ એક આ ભાવમાં જ કર્યો છે એમ નથી. પૂર્વે કેટલાય વખતથી એ પુરુષાર્થ કરતા આવ્યા હોય, સમ્યક દ્રષ્ટિ હોય, અને પછી એવો પુરુષાર્થ થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન કોઈ સામાન્ય વાત નથી. આમ બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય એવી કોઈ વાત હોતી નથી. કેટલાય લોકોના મનમાં પાછું એવું પણ છે, વર્તમાન યોગની થોડી આડીવળી વાત જાણતા હોય એટલે એમ માને કે આમ કેવળ જ્ઞાન થઈ જાય, તેમ કેવળ જ્ઞાન થઈ જાય, અને ગમે તેમાં બધી જગ્યાએ કેવળ જ્ઞાન મૂકે છે. પણ એમ નથી. જ્યાં સમ્યક દર્શન થયું હોય એ જગ્યાએ કેટલીક એવી ભૂલ ચાલી રહી છે. કેમ કે પ્રથમાનુયોગ ના જે કંઈ અત્યારે વર્તમાનમાં અવેલેબલ જે કંઈ પુસ્તકો વગેરે છે ને, એમાં મોટા ભાગે વર્તમાન લેખકોએ લખેલા જ વધારે છે. એટલે એમાં એ જ વાત હોય છે એ રીતે કે કોઈકને દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય, અને હાથીના ઉદા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય, અને આવી બધી વાત હોય. એવું હોતું નથી, એવું થઈ શકે નહીં. કેમ કે ગુણસ્થાનનો વિચાર કરે તો એને ખ્યાલ આવે ને કે ગુણસ્થાન કોની કઈ રીતે હોય. અને ચોથા ગુણસ્થાનથી ધર્મની શરૂઆત થઈ અને તે પછીથી આગળ વધી અને એ જે પુરુષાર્થ કરે છે તો ચારિત્રનો પુરુષાર્થ, જેમાં સાતમા ગુણસ્થાનની દશા આવે, અને એ પછીથી એવા સાતમા ગુણસ્થાને રહેલા કોઈક જ જીવને શ્રેણી ચડે છે, અને એ પણ પાછા ક્ષપક શ્રેણી ચડે છે, તો 12મા ગુણસ્થાને સર્વ કસાય રહિત દશા થાય છે. અને પછી એ વખતે કેવળ જ્ઞાન એટલે કે અનંત જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય પ્રગટ થાય છે. એટલે એ વાત કરવી છે અહીંયા. તો કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી. હમણાં આપણે જે રીતે વાત કરી એ રીતે બીજું કાંઈ સમાતું નથી. સર્વથા પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. 12મા ગુણસ્થાનની દશાની અંદર સર્વ કષાય રહિત દશા થઈ જાય છે. કષાય કોને કહીએ છીએ? જે જીવને કશે છે, દુઃખ આપે છે, અશાંતિ ઊભી કરે છે, અસંતોષ ઊભા કરે છે, ક્રોધ, માન, માયા, લોભના પરિણામ જે કરે છે એ બધા કષાયો છે. અને એવા કષાયો થવામાં, અને એ સિવાય પણ બીજા 9 પ્રકારના 9 કષાયો આપણે કહીએ છીએ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આ બધા. તો એ બધા કષાય થવામાં નિમિત્ત કારણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. પણ એ ઉદય એ કષાય ભાવે જીવને કરાવે છે એમ નથી. અને આ અનંતકાળથી ચાલ્યું આવે છે ચારિત્ર મોહની કર્મ પ્રકૃતિના ઉદય, અને એ નિમિત્ત કારણ થાય છે અને જીવ કષાય ભાવે થાય છે. આ કષાય ભાવે થાય જ નહીં, કષાય ઉત્પન્ન જ ન થાય એવી અદ્ભુત દશા. અને જ્યારે એવી દશા થઈ છે ત્યારે સામે એ ચારિત્ર મોહની કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે. એટલે નિમિત્ત કારણ પણ હવે ઊભું રહ્યું નથી. દર્શન મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય છે. એટલે 12મા ગુણસ્થાને એ બધાનો ક્ષય થઈ જાય છે, અને ઘાતી કર્મની જે બધી પ્રકૃતિ છે એનો ક્ષય થઈ જાય છે. પૂર્ણપણે ઘાતી કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એટલે એની સામે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ બધું જ પ્રગટ થાય છે. હજી અઘાતી કર્મની પ્રકૃતિના ઉદય છે, એટલે શરીર છે, મન, વાણી, કાયા એના યોગ છે. પણ હવે પરમાત્માનું પ્રવર્તન કાંઈ યોગપૂર્વક થતું નથી. પોતે સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞ કેમ થયા? પ્રશ્ન થાય. એમાં સર્વજ્ઞ કેમ થયા? તો કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, ને જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞેય માત્રને જાણે. તો જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાન સ્વભાવ પોતાના ગુણને કારણે છે, ને એ ગુણનું ભવન જે ચાલી રહ્યું છે, તો એને એવા જ્ઞાન સ્વભાવે પરિણમવામાં બીજા પરની અપેક્ષા નથી. બીજા કોઈ પરની અપેક્ષા નથી. કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ ગુણ છે એને એના પરિણમનમાં ખરેખર બીજા ગુણની કે બીજા પદાર્થની કોઈ અપેક્ષા હોતી જ નથી. આ વાતને આપણે પરમાર્થે સમજવાની છે. એટલે એક સામાન્ય વાત આપણે લઈએ.
સાકરમાં રહેલી મીઠાશ, એ મીઠાશ નામના ગુણને એવું છે કઈ એવી પરાધીનતા છે કે એ સવારે સૂર્યપ્રકાશ થાય ત્યારે જ એ પરિણમે, ત્યારે મીઠાશ લાગે, સાંજ સુધી લાગે, પછી રાત્રે અંધારામાં ન લાગે, એવી છે કઈ એની એવી પરાધીનતા છે? અથવા તો એ પાણીમાં નાખીને પીએ તો જ મીઠાશ લાગે, અન્યથા સીધું લઈએ તો ન લાગે, એવી કોઈ પરાધીનતા એને છે ગુણને પરિણમવામાં? અથવા તો એવું છે કે એ અમુક મિનિટ સુધી એ લાગે, પછી ન લાગે, પછીથી એ મીઠાશ ન લાગે, એવું પણ કઈ છે? કોઈ રીતે પરાધીનતા છે એ ગુણને, મીઠાશ નામના ગુણને એ પરિણમવામાં કોઈ પરાધીનતા નથી, સ્વયં પોતે પરિણમે છે. કોઈ આવે તો પરિણમે એવું છે? એવું પણ નથી. મીઠાશ નામનો ગુણ, સાકરનો મીઠાશ નામનો ગુણ જો સ્વતંત્ર રીતે પરિણમતો હોય તો ચેતન એવો આ ભગવાન આત્મા, એના અનંત ગુણો પણ કોઈની પણ પરાધીનતા વિના સ્વયં પોતે પોતાથી પરિણમે, એ વાતમાં કઈ આશ્ચર્ય લાગે છે? એમાં કોઈ આશ્ચર્ય નથી લાગતું. આત્માનો જ્ઞાન ગુણ છે એનો તો ખ્યાલ આવે છે, અનંત ગુણનો બધાને ખ્યાલ ના આવતો હોય, અભ્યાસ ન હોય એટલે કઈ રીતે હોઈ શકે અનંત, એ બધી વાત ઘણો અભ્યાસ, ઊંડા અભ્યાસનો વિષય છે. આપણે અત્યારે એ વાત નથી કરવી, પણ આત્માના જ્ઞાન ગુણ વિશે તો બરાબર આપણે જાણીએ છીએ. તો એ ગુણ છે, તો ગુણને પછી પરાધીનતા હોય, પેલા જડના ગુણને પરાધીનતા નથી, તો ચેતનના ગુણને વળી પરાધીનતા કેવી? તો એને કોઈ પરાધીનતા નથી, કોઈની અપેક્ષા નથી, એ સ્વયં પોતે જ પરિણમે છે. આ વાત કેમ પકડાય નહીં આપણાથી? જ્ઞાન ગુણ પોતે સ્વયં પોતાથી પરિણમી રહ્યો છે તો પરિણમી રહ્યો છે, એને પરિણમાવવા માટે કોઈ બીજાની કોઈની અપેક્ષા છે જ નહીં, એને કોઈ સમયગાળો મળતો જ નથી. જેમ પેલા સાકરમાં રહેલા મીઠાશના ગુણને સવાર બપોર સાંજ કાંઈ નડતું નથી, પ્રકાશ નડતો નથી, અંધકાર નડતો નથી, બીજા દ્રવ્ય નડતા નથી, કાંઈ નડતું નથી, એ તો પરિણમી જ રહ્યું છે. તો એવી રીતે આ ચેતન એવા ભગવાન આત્માનો દરેક જીવનો, દરેક આત્માનો આ જ્ઞાન ગુણ એ પરિણમે, એમાં એને કોની જરૂર હોય? એને કોઈની જરૂર હોઈ શકે જ નહીં. એ ગુણ છે, એ ગુણ છે, તો એ પરિણમે જ છે. નથી પરિણમતો એવી કોઈ વાત નથી. એટલે જ્યારે એ પોતે સ્વયં પોતે પોતાથી પરિણમે છે, એનું એવું સામર્થ્ય છે, તો એ પરિણમે ત્યારે શું થાય? તો કે જ્ઞેય એમાં જણાય, જ્ઞેય એમાં જણાય, જ્ઞાનમાં જ્ઞેય જણાય. મૂળ તો વાત આટલી છે ને, જ્ઞેય માત્ર જણાય. હવે જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય, એ જ્ઞાન ગુણનું પોતાનું સામર્થ્ય છે. અને જણાય તો પછી કેટલા જ્ઞેય જણાય? જેટલા જ્ઞેય હોય એટલા બધા જણાય, જેટલા પણ જ્ઞેય હોય એટલા બધા જણાય. એટલે સર્વજ્ઞ પરમાત્માને હવે કોઈ પણ પ્રકારે જે જ્ઞાનાવરણીય કર્મ જે નિમિત્ત રૂપે એના ઉઘાડમાં જીવને જે કાર્યકારી થતું હતું એ નિમિત્ત તરીકે, તો હવે એ પણ કર્મ રહ્યું જ નથી. જ્ઞાનાવરણી કર્મ પણ જ્યારે રહ્યું જ નથી, એટલે પૂર્ણપણે એ જ્ઞાન ગુણ જ્યારે પ્રગટ થયો છે, તો પછી એ જ્ઞેય માત્રને જાણે એ વાત તો તર્ક દ્વારા સાબિત થઈ શકે છે. અને જ્યારે આપણે તર્ક દ્વારા એ વાતને સાબિત કરીએ છીએ કે જ્ઞેય માત્રને જાણે, તો જ્ઞેય કેટલા? જે જ્ઞાનમાં આવી શકે એ બધાને જ્ઞેય કહેવાય. એ પછી અત્યારે વર્તમાનમાં અહીંયા આપણી સામે હોય કે ન હોય, આપણાથી દૂર હોય, લાખો ગાઉ દૂર હોય, અને સમય અપેક્ષાએ પણ જોઈએ તો પહેલા થઈ ગયા હોય કે હવે પછી થવાના હોય, પણ એ બધા જ્ઞેય તો કહેવાય ને. એને કાળ પણ નડતો નથી, એને કોઈ વિસ્તાર પણ મોટા એવો વિસ્તાર પણ કઈ નડતો નથી. જ્ઞાનની પર્યાયની અંદર બધું જ આવી શકે. એને સર્વજ્ઞ પરમાત્માનો જ્ઞાનની અત્યારે તો વાત છે કે જેમને પૂરેપૂરો ઉઘાડ છે. તો એવું આ કેવળ જ્ઞાન છે, એમાં શું નથી આવતું. આ મહાત્મા આપણને આવે કેવળ જ્ઞાનનું અને જ્ઞાન ગુણનું, એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ. કૃપાળુદેવે જે વાત કરી છે એની સાથે આ વાત બહુ મહત્વની છે, સમજવાની છે. એટલે એમાં રાગ દ્વેષનો ક્ષય થાય એ વાત તો આવી જ જાય છે.
અને એ જ્યારે પ્રગટ થાય છે તો એ પહેલા 12મા ગુણસ્થાને બીજું શુક્લ થાય છે, એ સર્વ કષાયનો ક્ષય થઈ જાય છે અને એના કારણરૂપ જે કર્મ એનો પણ ક્ષય થાય છે. ચારે ઘાતી કર્મોનો પ્રકૃતિનો પૂરેપૂરો ક્ષય થઈ જાય છે અને એ બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ને તે પછીથી એ 13મા ગુણસ્થાનની દશામાં આવે છે ત્યારે એને આપણે કેવળી પરમાત્મા, આર્યન પરમાત્મા કહીએ છીએ. એ તીર્થંકર હોય અથવા તો સામાન્ય કેવળી હોય તો એ બધાની દશા એક સરખી છે. પૂર્ણ આનંદ સુખ શાંતિની દશા કહેવાય છે. હવે એક વાત બીજી અહીંયા કૃપાળુદેવ કહે છે કે અહીંયા જે રાગ દ્વેષનો ક્ષય થાય એની વાત કરીને એટલે એના ઉપરથી થોડી વાત કરવી છે. એટલે કે એ ક્ષય થાય છે તો જો કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીયના કારણથી છે અને જ્યાં આગળ જેટલે અંશે રાગ દ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં તે સમાઈ શકતા નથી. કેવળ જ્ઞાનમાં રાગ દ્વેષ હોઈ શકે જ નહીં. એટલે કોઈને પ્રશ્ન કરવાનું મન થાય વગેરે કોઈને પણ કે કેવળ જ્ઞાન હોય તો રાગ દ્વેષ ન હોય, શા માટે ન હોય? જેવું કોઈને દલીલ કરવાનું મન થાય તો એનો ઉત્તર અહીંયા આપી દીધો. કેવળ જ્ઞાનની અંદર રાગ દ્વેષ સમાઈ શકે જ નહીં. એટલે કેવળ જ્ઞાનમાં એ હોતા નથી. પરમાત્માને કોઈ રાગ દ્વેષ હોતા જ નથી. હવે આનો પણ જરાક વિચાર કરવાનો. એટલી બધી વાતની અંદર એમ કહેવામાં આવે કે પ્રભુને પછી આમ થયું તેમ થયું, અને પ્રથમાન યોગની વાતો વાર્તાઓ બધા વર્તમાનના લેખકોએ બધા કેટલાય લખી કાઢી છે ને એમાં કેટલી વાત આવે. પછી મહાવીર સ્વામી ભગવાનને એમ થયું કે આમ થશે તેમ થશે એટલે ગૌતમ સ્વામીને એમને દૂર મોકલી દીધા ને વગેરે વગેરે. અરે પ્રભુ એવા વિકલ્પો હવે એમને પ્રભુને હોય, કેવળ જ્ઞાની પરમાત્માને કોઈ વિચાર જ નથી કરતા. બધા પોતાની જે ભૂમિકા છે એ પ્રમાણે ભગવાનને માને છે. કોઈકને દુઃખ લાગશે એટલા માટે હું કોઈકને મારાથી દૂર મોકલી દઉં, મારો અંતકાળ આવે અંતિમ સમયે હું કોઈને દૂર મોકલી દઉં, કેમ કે બિચારાને મારા અંત સમયને જોઈ નહીં શકે, એ દુઃખી થઈ જશે. આવો વિકલ્પ મને આવે, ભગવાનને આવે? મને તો રાગ દ્વેષ છે એટલે આવે છે, મને એના પ્રત્યે રાગ છે એટલે આવે. ભગવાનને કોઈના પ્રત્યે રાગ હોય? જરાક તો વિચાર કરવો. અને આવી પ્રથમાની યોગની નાની 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 વાતો લઈ અને લોકો બેસી ગયા છે, મૂળ વસ્તુ ધર્મની સમજતા નથી અને એ વાતને લઈને દલીલ કર્યા કરે છે. તત્વનો તો અભ્યાસ જ કરતા નથી. નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ છે એનો તો અભ્યાસ જ નથી કરતા. એટલે રાગ દ્વેષનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ભગવાનને વળી રાગ ને દ્વેષ કેવા? કોઈના પ્રત્યે પક્ષપાત હોય, પક્ષપાત હોય, એવું લક્ષ થાય પોતાના સ્વરૂપમાં જે સ્થિર થયા છે હવે બાદ સુખ આનંદ એ હોય, હું શાંતિથી બધો વિચાર કરવા જેવો છે. તો કે છે કે એ કેવળ જ્ઞાનમાં એ સમાઈ શકતા નથી. એટલે કેવળ જ્ઞાનમાં તે હોતા નથી. તે એકબીજાના પ્રતિપક્ષી છે. એટલે કે આ રાગ દ્વેષ અને કેવળ જ્ઞાન, જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગ દ્વેષ નથી, જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગ દ્વેષ નથી, અને જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. રાગ દ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. હા, સમ્યક દર્શન હોય અને એની ભૂમિકા અનુસાર એને રાગ દ્વેષના પરિણામ થતા હોય, પણ એ પણ રુચિપૂર્વક નથી થતા. સમ્યક દ્રષ્ટિને રુચિપૂર્વક રાગ દ્વેષના પરિણામ નથી થતા, પરંતુ પોતાના પુરુષાર્થને કારણે ભૂમિકા પ્રમાણે રાગ દ્વેષ થાય છે એને પણ. તો પછી કેવળ જ્ઞાની પરમાત્માને તો ક્યાંથી હોય? તો 20મો બોલ તો એ પછી 127મો બોલ છે, એમાં કહે છે ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે, જુદા પણ છે. ગુણ અને ગુણી એક જ છે અને કોઈ કારણે જુદા પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ગુણી, ગુણને જે ધારી રાખનાર છે તેને ગુણી કહીએ, જેમાં ગુણો રહ્યા છે એને ગુણી કહેવાય. એટલે ગુણ અને ગુણી એ અપેક્ષાથી જોઈએ તો એક જ છે, અને એના પ્રદેશ અપેક્ષાથી જોઈએ તો જે ગુણી છે એના જેટલા પ્રદેશ છે એ બધા જ પ્રદેશમાં એ ગુણ રહ્યો છે. એટલે ગુણના પ્રદેશ અને ગુણીના પ્રદેશ જુદા નથી હોતા. ભલે ને અનંત ગુણ હોય તો પણ એ અનંત ગુણ ગુણીના જેટલા પ્રદેશ છે બધા પ્રદેશમાં રહ્યા છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે.
ભૂતગળ પરમાણુને વિશે હોય તો પણ એમ જ છે, અને જીવને વિશે હોય તો પણ એમ જ છે. દરેક દ્રવ્યને વિશે એમ જ છે કે જેના જે ગુણ છે એ એના બધા પ્રદેશમાં હોય, કોઈ પ્રદેશમાં ન હોય એવું હોય નહીં. એટલે ગુણ અને ગુણી એ રીતે એક જ છે, પણ ગુણ અનંત છે. એટલે દરેક ગુણને જ્યારે તપાસવામાં આવે, એના પરિણમને તપાસવામાં આવે, ત્યારે આપણને ખબર પડે કે એ ગુણ દ્વારા શું થઈ રહ્યું છે, એના દ્વારા શું સામર્થ્ય એ ગુણીને પ્રાપ્ત થાય છે. જ્ઞાન ગુણ દ્વારા આ ગુણી એવા આત્માને શું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, દર્શન ગુણ દ્વારા શું પ્રાપ્ત થાય છે, શ્રદ્ધા ગુણ દ્વારા શું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, શાંતિ ગુણ દ્વારા શું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, ભવ્યતા, પ્રભુતા, એમ અનેક ગુણનો વિચાર કરીએ તો જે સામર્થ્ય પ્રાપ્ત થાય છે એ સામર્થ્ય એ દર્શાવનાર આ જે ગુણનું પરિણમન છે ને એ છે, એના દ્વારા એ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તો એ દર્શાવવું છે તો એ ગુણનું એ કોઈ નામ છે, અને બધા ગુણના નામ ન હોય, કેમ કે ભાષાને તો સીમા છે. તો આપણે કેટલાક મુખ્ય ગુણને એ દ્વારા નામ દ્વારા જાણીએ છીએ, અને જેના નામ નથી એ પણ બધા ગુણ છે જે અનુભવમાં આવે છે. એટલે એ દરેક ગુણનો અનુભવ જુદો જુદો છે, છતાં એ એક એક જુદો જુદો અનુભવમાં નથી આવતો, પણ સમગ્રપણે એ અનુભવમાં આવે છે. એટલે એ અનુભવ જે છે એ ગુણોનો જ અનુભવ છે, એટલે કે એ ગુણીનો અનુભવ છે. ગુણોનો સંયુક્તપણે અનુભવ છે, બધા ગુણોનો એક સાથે અનુભવ થાય છે, પણ આપણે એમાંથી જુદું પાડી શકીએ કે આ ગુણનો અનુભવ છે, આનો પણ અનુભવ છે, આવું આપણે વિચારી શકીએ છીએ. બુદ્ધિ દ્વારા એટલું વિચારી શકીએ છીએ, પણ અનુભવ વખતે થાય છે અનુભવ તો બધાનો સાથે જ, કોઈ ક્રમમાં થતો નથી. જેમ પેલા શરબતનો અનુભવ કરીએ તો શરબતની અંદર નાખેલા જેટલા પદાર્થો છે, એમાં ખાંડ નાખી હોય, સહેજ મીઠું પણ નાખ્યું હોય, એમાં લીંબુ નાખ્યું હોય, એમાં બદામ નાખ્યું હોય, એમાં કેસર નાખ્યું હોય, એમાં વરિયાળી નાખી હોય, એવા જેટલા પણ પદાર્થો એમાં નાખ્યા હોય એ બધા જ્યારે શરબત પીએ ત્યારે સ્વાદ એક રૂપે આવે, પણ છતાંય આપણે જરાક બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. કોઈ પૂછે તો કે એમાં ખટાશ છે બરાબર, તો હા ખટાશ છે, ખાટ છે. એમાં વરિયાળીનો સ્વાદ આવે છે, તો કે હા આવે છે. કેસરનો આવે છે, બદામનો આવે છે, હા આવે છે. એમ આપણે પછી ક્રમે એનો વિચાર કરી શકીએ છીએ, પણ અનુભવના સમયે બધાનો ભેગો જ અનુભવ થાય છે. તો ભેગો અનુભવ થાય છે, કોનો અનુભવ થયો? બધા ગુણોનો ભેગો અનુભવ થાય છે. તો એ રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ગુણી અને ગુણ જે છે તે અભેદ છે. એ વાત અહીંયા કરી છે. કે છે કે સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ગુણી છે, એટલે ગુણ અને ગુણી એક જ છે. આ રીતે એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. આ બીજી મહત્વની વાત છે. ગુણી છે એમાંથી એક ગુણને કાઢી લઈએ એવું બની શકતું નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અનંત ગુણના સમૂહરૂપ વસ્તુ છે, તેમાંથી એક ગુણ ઓછો કેવી રીતે થાય કે એક ગુણ અંદર નાખી શકાતો નથી. તો વસ્તુનું સ્વરૂપ, જે દ્રવ્યનું સ્વરૂપ જે છે એ જે છે તે રહે નહીં, તો નવું દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય. ધારો કે આ ચેતન દ્રવ્ય જે છે એમાંથી 5 ગુણો આપણે કાઢી નાખીએ તો નવું ચેતન કંઈક જુદા પ્રકારનું ઉત્પન્ન થઈ જાય. એવી રીતે આ ભૂતગળ જે છે તે એનામાંથી કેટલાક ગુણો કાઢી નાખીએ તો નવા પ્રકારનું ભૂતગળ થાય. પણ એવું તો બનતું નથી. ભૂતગળ પરમાણુ તો પરમાણુ જ છે, જે છે તે જ છે, અનંત કાળથી એમ જ છે. એના સ્કંદની રચનાઓ જુદી જુદી થાય, પરંતુ મૂળ દ્રવ્ય તો એનું એ જ રહે છે. ધર્માસ્તિકાયમાંથી ગુણ કાઢી નાખવામાં આવે અથવા તો ઉમેરી દેવામાં આવે તો નવું દ્રવ્ય થાય, પણ એવું તો બનતું નથી. અનંત કાળથી ભગવાનના જ્ઞાનમાં જે 6 દ્રવ્ય જે પ્રકારે આવ્યા છે એ જ પ્રકારે રહ્યા છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. અને જેવો એમ ફેરફાર કરવા જઈએ ને ફેરફાર થઈ શકતો હોય તો આ જગતનો નાશ થાય. 6 દ્રવ્ય પણ રહે નહીં, અને પછી દ્રવ્યનો નાશ થાય. એટલે એ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે કોઈ ગુણ એ દ્રવ્યમાંથી જુદો પાડી શકાતો નથી, કે એ ગુણીની અંદર, એ દ્રવ્યની અંદર કોઈ ગુણ ઉમેરી શકાતો નથી. અહીંયા કહે છે આગળ કે જેમ સાકરનો કટકો છે તે ગુણી છે, અને મીઠાશ છે તે એનો ગુણ છે. એની અંદર બીજા પણ ગુણ છે, સફેદાઈ એ પણ એનો ગુણ છે, એનું ગળવાપણું જે છે ડિઝોલ્વ થઈ શકે છે, એવો પણ એનામાં કોઈ ગુણ છે. એટલે એના ગુણો છે બધા
ઘણા ગુણો છે, એના ક્રિસ્ટલ થાય છે એ પણ ગુણ છે. પણ અહીંયા મીઠાશ ગુણ એક લીધો છે, તો એક ગુણ મીઠાશ ગુણ જે છે, ગુણી એ સાકરનો કટકો છે તે ગુણી છે, અને મીઠાશ છે તે ગુણ છે. તો ગુણી જે સાકર અને ગુણ જે મીઠાશ તે બંને સાથે જ રહેલ છે. મીઠાશ કઈ જુદી પડતી નથી. એકલી મીઠાશ ક્યાંય લઈ જઈ શકીએ આપણે? સાકર વિના મીઠાશને આપણે જ્યાંથી એકલી કાઢી લઈએ એવું બનતું જ નથી, એવું થતું નથી. મીઠાશ જે છે તે સાકરની જ છે. કોઈ બીજા દ્રવ્યની અંદર આપણે ઉમેરીએ છીએ તો એ મીઠાશનો ગુણ જ્યાં પરિણમી રહ્યો છે ત્યાં એ મીઠાશ શેની છે? તો કે સાકરની છે. અને એ તો ઉદાહરણ આપવામાં આવે છે શાસ્ત્રમાં કે શાક ખારું છે, તો કે શાક ખારું નથી, એ ખારું તો એ લૂણ છે, નમક છે તે ખારું છે. એ તો સમયસારની અંદર દાખલો આપવામાં આવ્યો છે. એટલે એનો અર્થ શું થયો કે ખારાશ એ ખારાશ જે છે એમાંથી જુદી પડી શકતી નથી, એ નમક માં રહેલી છે. એટલે ત્યાં એ નમક છે, ભલે શું આપણને દેખાતું ન હોય, રિઝોલ્વ થયેલું એટલે એના રૂપે, પણ છે તો એ નમકની જ ખારાશ. એ વાત જે સમયસારમાં આવે છે એ રીતે આ મીઠાશને માટે પણ સમજવાનું છે. એટલે કે ગુણ જે છે તે જુદો પાડી શકાતો નથી, મીઠાશ કઈ જુદી પડતી નથી. તથાપિ ગુણ ગુણી કોઈ અંશે ભેદવાળા છે. હવે ભેદવાળા કઈ રીતે છે એનો જરાક વિચાર કરીએ. અહીંયા નથી આપ્યું, પણ કે ગુણ જે છે એને સંજ્ઞા છે, સંજ્ઞા ભેદ છે, એનું નામ છે કોઈ જે દ્રવ્ય જે છે એના કરતા, કે દરેક ગુણના નામ છે એને એવું સંજ્ઞા ભેદ છે. અને દરેક ગુણનું જે પરિણમન જે થાય છે અને એને કારણે જે આપણને પ્રાપ્ત થાય છે એ દરેકનું જુદું જુદું છે. એક એક ગુણનું છે જુદું જુદું. ગુણીનું જે ભવન જે છે અને આખો સ્વાદ છે એની અંદર એ આ એક ગુણનો જે સ્વાદ છે એ ખરેખર જુદો છે. આપણે જુદો પાડી નથી શકતા, પણ છે તો જુદું ને. એની સંજ્ઞા પણ છે. અને એના પછીની વાત કે ગુણોનો સમૂહ તે ગુણી છે. ગુણ તો એક છે, પણ ગુણી છે એ તો ગુણોનો સમૂહ છે. એટલે એમ એના ભેદ પણ છે. તો ગુણ ગુણી કોઈ અંશે ભેદવાળા છે. હવે પછી 128મો બોલ છે, કેવળ જ્ઞાનીનો આત્મા પણ દેહ વ્યાપક ક્ષેત્ર અવગાહિત છે. દેહ વ્યાપક ક્ષેત્ર અવગાહિત છે એટલે દેહનું પ્રમાણ, દેહ જેટલો વ્યાપે છે, ક્યાં વ્યાપી રહ્યો છે? આકાશના ક્ષેત્રમાં. અને એટલી જ અવગાહના એ આત્માની પણ છે. એટલે કહે છે કે કેવળ જ્ઞાનીનો આત્મા પણ દેહ વ્યાપક ક્ષેત્ર અવગાહિત છે. છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. લોક અને અલોક બધાના બધા સઘળા પદાર્થો. અલોકાકાશમાં તો માત્ર આકાશ જ છે, બીજું કાંઈ નથી. ને લોકાકાશની અંદર 6 પ્રકારના દ્રવ્ય રહ્યા છે, એ બધાને કેવળ જ્ઞાની પરમાત્મા જાણી શકે છે. પદાર્થને એ જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે, એટલે એક સમયમાં જાણી શકે છે. એવું જ સામર્થ્ય છે જ્ઞાનનું, એવું સામર્થ્ય છે. અવગાહના કેટલી છે? દેહ જેટલી જ છે. અને જાણે છે તો આખા લોકાકાશને અને આખા અલોકાકાશને. ક્ષેત્ર કેટલું છે? પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર છે. અને એ વખતે અવગાહના કેટલી છે? તો કે જેટલું દેહ છે એટલું જ અવગાહના છે. શરીરની અવગાહના જે છે એટલી જ અવગાહના છે. તો એટલે એમાં જ વ્યાપ્યા છે એમ કરીને લીધું છે ને. દેહ વ્યાપક ક્ષેત્ર અવગાહિત. એ ક્ષેત્ર જે ક્ષેત્ર છે તે જ ક્ષેત્ર છે. આકાશના ક્ષેત્રની અપેક્ષાથી વિચાર કરીએ, આકાશના ક્ષેત્રની અપેક્ષાથી વિચાર કરી કે તો એમ કહેવાય એક અપેક્ષા કે જે ક્ષેત્રમાં આ રહ્યો છે એ જ ક્ષેત્રમાં આત્મા પણ રહ્યો છે. છતાંય એના પ્રદેશ જુદા છે, પેલાના પણ પ્રદેશ જુદા છે. બંનેના પ્રદેશ ભિન્ન છે. બંનેના પ્રદેશ ભિન્ન છે. એ તો આકાશનો એવો ગુણ છે કે અવગાહના, આકાશનો જે પ્રદેશ જે છે એ બંનેને એક જ જગ્યાએ અવગાહના આપે. આકાશના એક પ્રદેશમાં બધા 6 પ્રકારના દ્રવ્ય રહી શકે.
એ આકાશનો એવો ગુણ છે. એટલે દેહ વ્યાપક ક્ષેત્ર અવગાહિત છે, છતાં એટલો હોવા છતાં પણ લોક અને અલોકના બધા પદાર્થોને જે બધા દૂર છે દેહથી એને પણ એ એક સમયમાં જાણી શકે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. એ સામર્થ્ય પૂરેપૂરું સર્વજ્ઞ પરમાત્માને ખુલી ગયું છે. એ કેવળ જ્ઞાની છે. એ પછી 129મો બોલ છે, એમાં કહે છે કે સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. સ્વપરને જુદા પાડનાર જ્ઞાન તે જ્ઞાન, એને જ જ્ઞાન કહ્યું છે. સ્વપરનું જુદાપણું જેમાં નથી એને જ્ઞાન કહેતા જ નથી. બીજું ભલે ને ગમે તેટલું માહિતી એને હોય, ગમે તે હોય, પણ એ સ્વથી બીજું બધું પોતાથી જુદું છે એવું અનુભવ સહિત જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી તે જ્ઞાની કહેવાતા નથી. સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન, એને જ જ્ઞાન કહ્યું છે. અને એની પ્રક્રિયા જે છે એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા કહેવામાં આવે છે કે આ બધું મારાથી જુદું છે, આ હું, આ સ્વ, આ બીજું બધું પર. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. કયું જ્ઞાન? સ્વપરને જુદા પાડનાર જ્ઞાન, એ જ પ્રયોજનભૂત જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. જો અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી. આ સિવાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. કેમ કે જ્યાં સુધી એને આત્માનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ જ છે. સમ્યક દર્શન, આત્માના જ્ઞાન થયા વિના સમ્યક દર્શન કહેવાતું જ નથી. અને સમ્યક દર્શન સહિતનું જે કંઈ જ્ઞાન છે એને અજ્ઞાન કહેવાય છે. એટલે અહીંયા એ વાત કરી કે આ સિવાયનું જ્ઞાન તે જ્ઞાન છે. શુદ્ધ આત્મદશા રૂપ શાંત જીન છે. શુદ્ધ આત્મદશા જેમણે પર્યાયમાં પણ પ્રગટ કરી છે. આત્મા તો બધાનો શુદ્ધ છે, પણ એ દશામાં શુદ્ધતા પૂર્ણપણે પ્રગટ કરી છે એવા દિનેશ્વર ભગવાન તેમને વિશે કહે છે કે શુદ્ધ આત્મદશા રૂપ શાંત દિનેશ્વર ભગવાન છે. તેમની પ્રતીતિ જીન પ્રતિબિંબ સૂચવે છે. એમની પ્રતીતિ આપણને કેવી રીતે થાય, એટલે એમની આપણને કેવી રીતે થાય છે તો કે જીન પ્રતિબિંબ દ્વારા આપણને એવી એમની શ્રદ્ધા પ્રતીતિ થાય છે. એટલે એ જે પ્રતિમા જે છે જેમાં નિક્ષેપ કરવામાં આવ્યો છે, કોઈ તીર્થંકરનો કે કોઈ સિદ્ધ ભગવાનનો, અથવા તો સિદ્ધ ભગવાન જયારે તીર્થંકર અવસ્થામાં હતા એમનો, મોટા ભાગે એવી પ્રતિમા હોય તો નિક્ષેપ કરવામાં આવ્યો છે. પછી એમાં આપણે શું જોઈએ છીએ? પ્રતિમા નથી જોતા, એમાં આપણે ભગવાન જોઈએ છીએ. એના દર્શન કરીએ છીએ તો આપણે શું કહીએ છીએ? ભગવાનના દર્શન કરવું છે. એટલે એ જીનેશ્વર ભગવાનની આપણને એ દ્વારા સ્વાવિકલ્પ દશાની અંદર એવી શ્રદ્ધા થાય છે, એવી પ્રતીતિ થાય છે. એટલે જીન પ્રતિબિંબ દ્વારા એવી પ્રતીતિ થાય છે. એટલા માટે કહે છે કે તેની પ્રતીતિ એટલે આ જે શુદ્ધ આત્મદશા જીનેશ્વર ભગવાનની જે જીનની છે તેની પ્રતીતિ જીન પ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારું જે પરિણતિ અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ જૈન. તે શાંત દશા પામવા માટે જે પરિણતિ, જે પુરુષાર્થ અથવા જે અનુકરણ અથવા જે માર્ગ તેનું નામ જૈન. એ જ જૈનપણું છે. જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. એ પછી 130મો બોલ છે. આ માર્ગ આત્મગુણ રોધક નથી. કયો માર્ગ? જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે તે માર્ગ આત્મગુણ રોધક નથી. આત્માના ગુણ રોકનારો નથી. આત્મગુણ રોધક નથી, પણ બોધક છે. એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. અને આ વાત પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. આ જે માર્ગ જે છે એ માર્ગ બોધક છે. એટલે આત્માનું બોધ એટલે જ્ઞાન કરાવનાર એવો છે. એટલે આત્માનું જ્ઞાન કરાવનાર, આત્મગુણ પ્રગટ કરે છે એ દ્વારા એ માર્ગ દ્વારા આત્માના ગુણો પોતાને પ્રગટ થાય છે. અને એમાં કોઈ સંશય નથી. અને એ કઈ પરોક્ષપણે એમ નહીં, પ્રત્યક્ષ છે.
એટલે કે એવી અનુભૂતિ થાય છે આત્માના બધા ગુણો સમ્યક દર્શન અનુભૂતિ થાય છે ત્યારે એને અંશે બધા ગુણો પ્રગટ થાય છે, એટલે એ પ્રત્યક્ષ છે. અને કહે છે કે ખાતરી કરવા ઈચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવ ગમ્ય થાય છે. આત્માના ગુણોનો અનુભવ થઈ શકે છે, અને જેને ખાતરી કરવી હોય એ પુરુષાર્થ કરે તો એને એવી સુપ્રતીતિ, એવી સમ્યક શ્રદ્ધા થઈ શકે છે, પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. આ માર્ગ આત્માના ગુણને રોધનારો નથી, આત્માના ગુણને ઢાંકનારો નથી, આત્માના ગુણને અવરોધ કરનારો નથી, પણ આત્માના ગુણોને પ્રગટ કરનારો માર્ગ છે. કયો? આ જૈનનો માર્ગ, જે ઉપર માર્ગની વાત કરી, જેના દ્વારા જૈનપણું છે તે. એ જીનેશ્વર કથિત માર્ગ છે. એ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહી અને એ માર્ગે ચાલવામાં આવે તો જ એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, જેમાં એને પોતાના ગુણોની પ્રતીતિ થાય છે, પોતાનું સ્વરૂપ જે છે એ એને અનુભવમાં આવે છે. એ 130મો બોલ છે. એ પછી 131મો બોલ છે. એમાં કહે છે કે સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદા છે. હવે ઘણી વાત આ સિદ્ધાંત સંબંધીની કરી છે, આપણે લઈએ છીએ. સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદા છે. સિદ્ધાંત હોય એને પછી એને સૂત્રમાં વણી લેવામાં આવે છે. એમ છે તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્ર એ સૂત્રો છે, એ શબ્દો છે એમાં, અને એ શબ્દો જે છે, એ સૂત્રો જે છે એ વાચક શબ્દો છે, અને એનું વાચ્ય છે, એ વાચક શબ્દોનું વાચ્ય છે. અને એ વાચ્ય કેવું છે તો કે સિદ્ધાંત રૂપ વાચ્ય છે. એટલે એ બધા સિદ્ધાંતોને સૂત્રમાં ગોઠવી દીધા હોય. સૂત્ર અને સિદ્ધાંત બે જુદા છે. સાચવવા સારું સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. સિદ્ધાંતો તો સિદ્ધાંતો જ છે. સિદ્ધાંતો ન લખીએ, ન બોલીએ તો સિદ્ધાંતો કોઈ બદલી જવાના છે, ઘસાઈ જવાના છે, ચાલ્યા જવાના છે, નાશ પામવાના છે, એવી તો કોઈ વાત નથી. સિદ્ધાંતનો નાશ થાય? સિદ્ધાંતનો નાશ નથી થતો. સિદ્ધાંતોનો નાશ ક્યારેય થાય નહીં. સિદ્ધાંતો સિદ્ધાંતો જ છે. સિદ્ધાંતો કોઈ બનાવતું નથી, સિદ્ધાંતો બનાવી શકાતા નથી. સિદ્ધાંતો કોઈ બનાવતું નથી, બનાવી શકાતા નથી. એ એમ કહીએ આપણે કે એ ડિસ્કવરી છે, ઇન્વેન્શન નથી, નવું નથી. સિદ્ધાંતો તો અનાદિના છે. બધા સિદ્ધાંતો અનાદિના છે. કોઈએ નવા કર્યા છે, શોધખોળ કરી છે, એમ નથી. વર્તમાનમાં જે જૈન દર્શન સિવાય બીજી બધી જગ્યાએ જે કોઈ કેવા સંત પુરુષ વગેરે થોડા કંઈક અંશે થયા, એટલે મંદ કસાઈ જે થયા, અને એમને પોતે જાતે કંઈક એવા સિદ્ધાંતો રચ્યા, અને એને કારણે એમનું એ દર્શન ચાલ્યું. એવા ભારતમાં કેટલાય દર્શન છે, જગ દુનિયામાં તો કેટલાય છે, વાત નહીં પૂછો, એટલા દર્શનો છે, કેટલાય ધર્મો ચાલી રહ્યા છે. અને બધામાં એક વાત કાંઈ કઈ એકાંતે બધામાં સાચી છે એવું નહીં, કેટલાકમાં સાચી છે, બાકી તો કાંઈ વસ્તુ સ્વરૂપ સાચું એમાં દર્શાવ્યું જ નથી. એટલે સિદ્ધાંતો જે છે તે અનાદિના છે, અને એ અનાદિના જે સિદ્ધાંતો જે છે એ સર્વજ્ઞ પરમાત્માને જ ખ્યાલ આવે, બીજાને ખ્યાલ આવતા નથી. બીજાને બુદ્ધિથી ખ્યાલ આવે એવું નથી. તો એવા સર્વજ્ઞ પરમાત્માને જ્યારે બધા જ સિદ્ધાંતો પ્રત્યક્ષ થઈ ગયા છે, તો એમની દિવ્ય ધ્વનિમાં એ સિદ્ધાંતો આવે છે. અને એ સિદ્ધાંતોને ગણધર ભગવાન એને ગૂંથી લે છે, એ સૂત્રોમાં ગૂંથી લે છે. એટલે એ વાત કરી છે કે એ સિદ્ધાંતોને સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવે, એમ કહો કે એને ગૂંથી લેવામાં આવ્યા એવા સૂત્રો દ્વારા. અને એમાંથી જે શાસ્ત્રોની રચના થઈ એ બધું આપણને પ્રાપ્ત છે, અને એમાં આપણને સિદ્ધાંતોની ખબર પડે છે. તો કે છે કે એ સિદ્ધાંતોને સાચવવા માટે એને સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવે છે. દેશ કાળને અનુસરીને સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. એટલે સિદ્ધાંત તો એનો એ જ હોય, પણ દેશ કાળને અનુસરીને સૂત્ર રચવામાં આવે એટલે શું?
કે સામે જીવોનો કેવો ક્ષયોપશમ એ સમયમાં છે એ પ્રમાણે ઉમાસ્વાતીજી ભગવાને સૌથી પ્રથમ સંસ્કૃતની અંદર સૂત્ર રૂપે લખ્યું. એની પહેલા બધા જે ગાથા રૂપે લખાયું છે અને એ અર્ધમાગધીની અંદર લખાયું. સૌથી પહેલા સૂત્ર રૂપે ઉમાસ્વાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રની મોક્ષશાસ્ત્રની રચના કરી. સૂત્ર લખ્યા ગાથાને બદલે, કેમ કે પછી એ વખતનો કાળ હતો કે જેમાં સંસ્કૃત ચાલતું હતું એટલે એમાં લખવામાં આવ્યું સૂત્ર. પણ મૂળ સિદ્ધાંત એમાં કઈ ફેર ન પડ્યો. એ સિદ્ધાંતને એ રીતે કર્યા. એટલે કાળને અનુસરીને સૂત્ર રચવામાં આવે કે જીવોનો એ સમજવા માટેનો જેવો ક્ષયોપશમ ને એ જે છે એ પ્રમાણે. પણ એનો અર્થ એવો નથી કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી દેવામાં આવે, એને કોઈ રીતે વિકૃત કરી દેવામાં આવે, મૂળ વાતને એમાંથી ઉડાડી દેવામાં આવે, એમાં ફેરફાર કરી દેવામાં આવે, એવું બને નહીં. તો એને સૂત્ર કહેવાય નહીં. અર્ધમાગધીમાં પણ સૂત્ર હોય, સંસ્કૃતમાં પણ હોય, પણ એ જ રીતે હોય. અને આપણે જોઈએ છીએ ગાથાઓમાં પણ જુઓ ને, કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ જે અર્ધમાગધીમાં છે, પ્રાકૃતમાં જે છે, તે જ ગાથાઓ સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખી છે. એ જ ગાથાઓ, અને એની ઉપર સંસ્કૃત ટીકા પણ લખી છે. તો અહીંયા તો સૂત્રોની વાત ચાલે છે કે કાળને અનુસરીને એ સૂત્ર રચવામાં આવે એટલે ગૂંથવામાં આવે છે અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી. સિદ્ધાંતોમાં કઈ ફેરફાર કરવામાં આવે એમ બનતું નથી. સિદ્ધાંતો ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી, એ ફરે નહીં. આપણે વિજ્ઞાનના સિદ્ધાંતોને જુઓ ને, અંગ્રેજીમાં ભણીએ કે ગુજરાતીમાં કે હિન્દીમાં કે મરાઠીમાં, કોઈ પણ મીડિયમમાં ભણીએ તો પણ એ આપણે સામાન્ય નિયમો જે વિજ્ઞાનમાં જે શીખીએ છીએ, તો એ ગતિના નિયમો વગેરે આપણે જે કંઈ શીખીએ છીએ તો એ કોઈ પણ ભાષામાં શીખીએ તો એ તો એના એ જ રહે છે ને. અને એના ઇક્વેશન પણ આપણે જે કંઈ જાણતા હોઈએ એ પ્રમાણે જ રહે છે ને. એમાં કઈ ફેર નથી પડતો. એ વાત આપણને સ્વીકારે છે. તો એ જ રીતે અહીંયા આ વાતને સમજવાની છે કે સિદ્ધાંતો ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી અથવા ખંડિતપણાને પામતા નથી. એટલે એમાં કંઈક ઓછું થઈ જાય એમ પણ બનતું નથી. અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી, તો સિદ્ધાંત રહેતો જ નથી. એટલે સિદ્ધાંત તરીકે જ રહે છે. અનંત કાળ વીતી ગયો પણ છતાં એ સિદ્ધાંતો એ જ રહ્યા છે. અને આ વાત આપણને જૈન દર્શન સિવાય બીજે ક્યાંય મળતી નથી. એટલે અનંત કાળથી એ સિદ્ધાંતો એના એ જ રહ્યા છે. તો મોક્ષ માર્ગ પણ એ જ રીતે રહ્યો છે. અનંત જીવો મોક્ષે ગયા છે તો એ જ રીતે ગયા છે. સિદ્ધાંતોમાં કોઈ ફેર પડ્યો જ નથી. બહુ પાયાની વાત છે, બહુ ફંડામેન્ટલ સમજવાની વાત છે. આગળ અહીંયા 132મો બોર્ડ લઈએ. સિદ્ધાંતની વિશે વધારે વાત કરે છે કે સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે. તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. જેમ છે તેમ જ રહે. અને ઉદાહરણ આપીને કૃપાળુદેવ વાતને સમજાવે છે. સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે. તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અધૂરાપણું કે ભૂલ ચાલે નહીં. અક્ષરમાં ફેર પડે કે અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે, એકાદ વખત ક્યાંક કાનોમાં કંઈક હોય તો સુધારીને વાંચી શકે. પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે. એક આંકડાની પણ ભૂલ થાય તો આખો હિસાબ ખોટો કહેવાય. માટે આંકડા બોડિયા હોતા નથી. ગણિતના આંકડા જે છે એ બોડિયા હોતા નથી. આ દ્રષ્ટાંત આપ્યું. તો આ દ્રષ્ટાંત ઉપરથી વાતને સમજવાની છે કે સિદ્ધાંતની બાબતમાં કાંઈ ફેરફાર થાય તો ચાલે નહીં. કોઈ પણ પ્રકારે ફેરફાર થાય એ ચાલી શકે નહીં. તો આ દ્રષ્ટાંત ઉપદેશ માર્ગ અને સિદ્ધાંત માર્ગને વિશે ઘટાડવું. ઉપદેશ આપતા હોય એટલે ઉપદેશમાં સિદ્ધાંતની વાત સમજાવતા હોય, પણ એમાં ઉપદેશમાં કંઈક બીજી રીતે વાત આવતી હોય, પણ તમારે છતાંય સિદ્ધાંત જે છે તો સિદ્ધાંત તરીકે સમજાવવાની પદ્ધતિમાં ફેર હોય, પણ તેથી કઈ સિદ્ધાંત બદલે એમ ન હોય. એમ ફેર પડે. તો 133 બોર્ડ લઈએ. આગળ એમાં એની જ વાત છે કે સિદ્ધાંતો ગમે તે દેશમાં
ગમે તે ભાષામાં ગમે તે કાળમાં લખાણા હોય તો પણ અસિદ્ધાંતપણાને પામતા નથી. સિદ્ધાંત જ રહેવો જોઈએ અને રહે જ છે. હવે એ દાખલા તરીકે સમજાવ્યું છે કે દાખલા તરીકે 2 ને 2 4 થાય. હવે 2 ને 2 જે 4 થાય તે ગમે તે ભાષામાં થાય. ગુજરાતીમાં પણ લઈએ તો પણ 2 ને 2 4 થાય. સંસ્કૃતમાં, પ્રાકૃત ભાષામાં કે ચીની ભાષામાં કે અરબી ભાષામાં કે પર્શિયન ભાષામાં કે ઇંગ્લિશ ભાષામાં લખાયેલ હોય તો તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે એને પછી એ ભાષા તરીકે કહેવામાં આવે. આપણે ગુજરાતીમાં 2 કહેતા હોય ને હિન્દીમાં 2 કહેતા હોઈએ અને ઇંગ્લિશમાં 2 કહેતા હોઈએ તો પણ એ 2 ને 2 4 જ થાય. એમાં ફેર પડે નહીં. એટલે કહે છે કે તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તો પણ 2 ને 2 નો સરવાળો 4 થાય એ વાત પ્રત્યક્ષ છે. એટલે સિદ્ધાંત તો એનો જ રહ્યો. હવે કે છે બીજું એક ઉદાહરણ આપીને વધારે વાત કરવું છે કે જેમ 981 થાય તે ગમે તે દેશમાં ગમે તે ભાષામાં અને ગમે ધોળા દિવસે કે રાત્રિએ ગણવામાં આવે તો પણ એ 981 થાય, 80 ન થાય કે 82 પણ ન થાય. બરાબર? 9 ગુણ્યા 9 9 આપણે તો 9 આંક આપણને આવડે એટલે આપણે તો તરત બોલીએ કે 9 9 81. અહીંયા લોકોને અમેરિકામાં ઓછું આવડે, એમને કેલ્ક્યુલેટર લેવું પડે, આપણે એની જરૂર ન પડે. તો 9 9 81 જ થાય, એ 82 ન થાય કે 80 ન થાય. એ ગમે ત્યાં જાઓ દુનિયામાં તો પણ એટલે 81 જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતોનું પણ છે. સિદ્ધાંતોમાં ફેર ન થાય એટલે નહીં, ગણિતની સાથે સરખાવ્યું છે. હવે 134 ની અંદર આગળ કહે છે કે સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે. હવે વાત કરવી છે કેમ કે એમાં ફેરફાર થઈ શકે નહીં, એમ જ રહે. એટલે કહે છે કે સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે. જ્ઞાનીના અનુભવ ગમ્યની બાબત છે. તેમાં અનુમાન પણ કામ આવતું નથી. સિદ્ધાંતમાં અનુમાન કામ ઠીક છે, શરૂઆતમાં અનુભવ નથી ત્યારે અનુમાન કરીએ છીએ, પણ એ અનુમાન દ્વારા એ સમ્યક થતું નથી. સમ્યક તો ત્યારે જ થાય કે અનુભવ થાય ત્યારે. એ અનુભવ ગમ્ય છે, તેમાં અનુમાન પણ કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે. તર્ક કરી શકાય, બરાબર છે, પણ તર્ક દરેક વખતે સાચો પડે એવું પણ ન બને. અને તર્ક એ આગળ જતા કેટલીક વાર ખોટો પણ પડે. પરંતુ પ્રત્યક્ષ જે અનુભવ ગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટા પણ સમાતું નથી. અનુભવમાં કાંઈ અસત્ય આવતું જ નથી, એ ખોટું પડે જ નહીં. અનુભવ થયો તો થયો. એટલે સિદ્ધાંત છે તે પ્રત્યક્ષ છે. સિદ્ધાંત જે છે તે પ્રત્યક્ષ છે. ગણિતની વાતને ઉદાહરણ બધા આપી અને વાત કરીએ કે એમાં કાંઈ ફેરફાર થતો નથી અને એ પ્રત્યક્ષપણું જ છે, એમ જ છે, એમ જ હોય. એટલે જ અનંતકાળથી આ જૈન દર્શન એવું ને એવું જ રહ્યું છે. એ સિદ્ધાંત ઉપર આધારિત છે. સિદ્ધાંતો ક્યાંથી શોધી કાઢ્યા છે? કોઈએ શોધી કાઢ્યા છે? ના, એમ નથી. સિદ્ધાંતો જે છે તે છે. આત્મા છે, બીજા દ્રવ્ય છે, આ બધું છે. અને એ બધાનું જે કંઈ પરિણમન વગેરે એના સંબંધીના જે સિદ્ધાંત જે છે તે છે. એમાં કોઈ ફેરફાર નથી. કોઈએ સિદ્ધાંત ઘડ્યા નથી, કોઈએ બનાવ્યા નથી. પરમાણુ વિશેના કોઈ એના સિદ્ધાંતો કોઈએ રચ્યા છે એમ નથી, કેમ કે એનામાં એવા ગુણ છે એટલે જ એના ઉપરથી એ સિદ્ધાંતો કહેવાય છે. જીવમાં ચેતના છે તો છે જ, તો એ કંઈ કોઈએ કહ્યું છે માટે છે કે કોઈએ કંઈ અંદર નાખ્યું છે માટે ચેતના છે કે કોઈએ ક્રિએટ કર્યું છે, એવી તો કોઈ વાત છે જ નહીં. એટલે બધી વસ્તુ અનુભવ ગમે છે અને તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. હવે એના વિશે થોડી વધારે જે આગળ વાત છે આપણે લઈ લઈએ છીએ. આજે 135માં બોર્ડમાં એના માટે આગળ વધારે કહે છે કે જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે છે કે 9 9 81. જેને ગુણાકાર આવડે અથવા સરવાળો આવડતો હોય એ તો કહી શકે છે, અને ગુણાકાર આવડે તો ફટ કરતો કહી દે છે કે 9 9 81. ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી અર્થાત ક્ષયોક્ષમ થયો નથી તો તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે 98 થતા હોય તો કેમ ના કહી શકાય?
જેને સરવાળા કે ગુણાકાર નું ખબર નથી એ આવો તર્ક કરે, અનુમાનથી તર્ક કરવા જાય તો એમ કે 98 કેમ ન થાય, છતાં હોય તો કેમ ન કહી શકાય. તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની ખબર હોય તો ધીરે સીધું 99 કહી શકે, પણ ગુણાકારની ખબર ન પડતી હોય અને સરવાળાની ખબર પડતી હોય તો પણ એ કહી શકે. એટલે કે છે કે ગુણાકારની છોડી અને છૂટી છૂટી કરી 1 થી 9 સુધી આંકડા બતાવી અને 9 વાર ગણાવીએ એને, 1 થી 9, પછી પાછા બીજી વખત 1 થી 9, ત્રીજી વખત, બધા 9 વખત બધા ગણાવીએ આગળ, તો એ ગણતા ગણતા છેવટે 81 સુધી એ પહોંચશે. તો કે છે કે 1 થી 9 સુધી આંકડા બતાવી 9 વાર ગણાવ્યું હોય તો 81 થતા અનુભવ ગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. એટલે ઓછું જ્ઞાન છે ગુણાકારનું, એટલું ગુણાકારો આવડતા નથી, તેને આ રીતે તો કરાવી શકાય છે. એ ઉદાહરણ આપીશ. કદાપી તેના મંદ ક્ષયોક્ષમથી 81 ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તો પણ 81 થાય એમાં ફેર નથી. એને ન સમજાય કદાચ તો કઈ બદલાઈ જવાનું નથી. કોઈ પેલો 98 કહે તો કઈ 98 થઈ જવાના છે? નથી થવાનું. એને ન સમજાય માટે કઈ બદલાઈ જવાનું છે? એ રીતે સિદ્ધાંત કઈ કોઈને નથી સમજાતા, કોઈ એની સાથે સહમત નથી થતા, એગ્રી નથી થતા, તો એ સિદ્ધાંત બદલાઈ જવાનો છે? જાઓ, અમે નથી માનતા આત્મા જે છે તે ચેતન છે અને શરીર જળ છે, એ વાત અમે નથી માનતા. જાઓ, જ્યાં અમે તમે જ માનીએ છીએ કે શરીર પણ ચેતન ને આત્મા એ ચેતન. બોલો, તમારે શું કેવું છે? ભાઈ, તારે જે માનવું એ માન. તારા માનવાથી વસ્તુમાં ફેર પડવાનો નથી. સિદ્ધાંત તો એમ જ છે કે ચેતન એવો ભગવાન આત્મા અને જળ એવું શરીર, બંને તદ્દન ભિન્ન ભિન્ન છે ને એકના ગુણ બીજામાં જતા નથી. એકના ગુણ બીજામાં જાય નહીં. આત્મનું ચેતન પણ જળ એવા શરીરમાં જાય નહીં. આ સિદ્ધાંતની વાત છે, એમાં કઈ ફેરફાર ન થાય. તો તને નથી સમજાતું તો તું નથી માનતો, તો અમને એમાં કોઈ વાંધો નથી. જયારે તને સમજાશે ત્યારે તને લાગશે કે અમારી વાત સાચી હતી, કેમ કે અમે તો સિદ્ધાંતની વાત કરીએ છીએ, અમે મારા ઘરની વાત કરતા નથી. એટલે કોઈને એ 9 ગુણ્યા 9 81 થાય એમ ન ખ્યાલ આવે, અને ઓછો ક્ષયોક્ષમ હોય તો સરવાળાથી સમજાવીએ પણ એ પણ ન ખ્યાલ આવે, અને એ કંઈક બીજી જ વાત કરે, ઊંધી વાત કરે, તો એથી કઈ ફેર પડતો નથી. એટલે 81 થાય એમાં ફેર નથી પડતો. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે, ક્ષયોક્ષમ એવો છે તો એટલે એ આવરણ કારણથી ન સમજવામાં આવે તો પણ એ અસિદ્ધાંતપણાને પામતા નથી. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. એ 81 કઈ 98 થતા નથી. એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી, એ વાતની ચોક્કસ શ્રદ્ધા રાખવી. સિદ્ધાંત સમજવામાં ન આવે તો પણ એ અસિદ્ધાંતપણાને પામતા નથી. એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી, શ્રદ્ધા રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતા પ્રત્યક્ષ અનુભવ ગમ્ય થાય છે. એ સિદ્ધાંત જે છે એને માટેનો મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે એ અનુભવ દ્વારા એ સમ્યક થઈ જાય છે. એવો અનુભવ થતા એ બધું સમ્યક થાય છે. સિદ્ધાંતને એ સમ્યકપણે એની શ્રદ્ધા કરી શકાય છે, અનુભવ સહિત કરી શકાય છે. અને એ પછીથી કહે છે કે જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી શું પ્રતીતિ રાખવા જરૂર છે. ત્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જેમણે અનુભૂતિ કરી છે એવા મહાપુરુષોએ એ સિદ્ધાંતની જે વાત કરી છે એની શ્રદ્ધા રાખવી, શું પ્રતીતિ રાખવી જરૂર છે. સાચી શ્રદ્ધા રાખવી જરૂરી છે. અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અને અનુભવ ગમ્ય થાય છે. પછી એમાં આગળ વધી આચાર્ય ભગવાને જે રીતે માર્ગ બતાવ્યો એ રીતે આગળ વધતા એ અનુભવ ગમ્ય થાય છે. હવે 137 ની અંદર જે વાત કરી છે છેલ્લી વાત લઈ લઈએ કે સિદ્ધાંતના દાખલા. પહેલો સિદ્ધાંત એમ લઈએ કે રાગ દ્વેષથી બંધ થાય છે. બીજો સિદ્ધાંત લીધો બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. બહુ એકદમ સરળ સિદ્ધાંત લીધા છે. હવે આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો શું કરવું? આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો શું કહ્યું? રાગ દ્વેષથી બંધ થાય છે અને બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. બરાબર, બે સિદ્ધાંત કયા? તો હવે કહે છે કે આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગ દ્વેષ છોડો. રાગ દ્વેષ છોડો. રાગ દ્વેષ સર્વ પ્રકારે છૂટે
તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય, આ ખાતરી. કરી જુઓ. કૃપાળુ દેવતા આપણને એમ કે છે, આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. એને બંધ છે અને બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગ દ્વેષ છે અને રાગ દ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. રાગ દ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતા નથી. અને પછી તો બહુ આગળની વાત લઈ લીધી છે, એનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. ફક્ત વાંચનમાં લઈએ કે જે 138માં કહે છે કે જે સમયે સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. આનો થોડો વધારે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.